આજે છે નવરાત્રિનો 7મો દિવસ અને આજે પૂજા થાય છે મા કાળરાત્રિની. તો ચાલો જાણીએ મા કાળરાત્રિ વિશે. પૌરાણિક કથા અનુસાર રક્તબીજ નામના રાક્ષસનો આતંક ત્રણેય લોકો ઉપર વધી રહ્યો હતો. તેના આતંકથી હેરાન થઈ દેવતાગણ શંકર ભગવાન પાસે ગયા અને આ સમસ્યાથી બચવાનો ઉપાય માંગ્યો. ત્યારે ભગવાન શંકરે મા પાર્વતીને આ રાક્ષસનું વધ કરવા માટે કહ્યું. ત્યારે મા પાર્વતીએ દુર્ગાનું રૂપ લઈ રક્તબીજનો વધ કર્યો. પરંતુ રક્તબીજના વધના સમયે તેના શરીરમાંથી નીકળતા રક્તના કારણે લાખો રક્તબીજ પેદા થઈ ગયા. કારણ કે રક્તબીજને મહાદેવનું વરદાન હતું કે રક્તનું એક પણ ટીપું ધરતી પર પડશે તો તેના જેવો બીજો રક્તબીજ પેદા થઈ જશે. આ જોઈ મા દુર્ગા ક્રોધે ભરાયા અને વિકરાળ રૂપ ધારણ કર્યું મા કાળરાત્રિનું, જેમને મહાકાળી પણ કહેવામાં આવે છે. મા કાળરાત્રિએ રક્તબીજના વધ સમયે નીકળતા દરેક રક્તને ધરતી પર પડતા પહેલા પોતાની જીહવા દ્વારા પોતાના મુખમાં ભરી લીધું અને આ રીતે મા કાળરાત્રિએ રાક્ષસ રક્તબીજનો